નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। નગરોડ તંત્રના પાપે અને તેમણે આચરેલા ભ્રષ્ટાચારને કારણે આજે સમગ્ર રાજ્યમાં મોટા ભાગના રસ્તાઓ, હાઈવે અને નેશનલ હાઈવેના છોતરા નીકળી ગયા છે। તમામ માર્ગો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, પાટણ, ભરૂચ, સૌરાષ્ટ્ર સહિતનો કોઈ જિલ્લો એવો બાકાત નથી જ્યાંના રસ્તાઓ સારા હોય। ભ્રષ્ટ બાબુઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરોએ તમામ શહેરો અને ગામડાના તમામ રસ્તાઓનો નખો દ્વારી નાખ્યો છે, ગોર ખોદી નાખી છે। રસ્તા રિપેર કરતી વખતે રોડ ખોદવાને બદલે તેના ઉપર જ ડામર અને કોન્ક્રીટ પાથરી નાખવામાં આવે છે, જેના કારણે આવું બને છે। અનેક બ્રિજો મોતની જેમ ઉપર ઝૂલી રહ્યા છે અને તેના પાછળ પણ આ જ લોકો જવાબદાર છે, પરંતુ જવાબદાર સામે કાર્યવાહી કરવામાં શું કામ આપણી સિસ્ટમ પાછી પડે છે એ નથી સમજાતું। લોકો પાસેથી ટેક્સ ઉઘરાવી લેવામાં આવે છે, પણ તેને વળતરમાં શું મળે છે ખબર છે? બિસ્માર રસ્તા, મોતની માફક ઝૂલતા પુલો અને નકલી અધિકારીઓ, નકલી ખાદ્ય વસ્તુઓ, મોંઘું શિક્ષણ, બેરોજગારી અને બીજું ઘણું બધું। પણ ટેક્સના પૈસા કોઈ અન્ય લીલા લેર કરે છે, જેને કારણે ટેક્સ આપ્યો છે એ ઠેર ઠેર ઠેબા ખાય છે। વધતા ભ્રષ્ટાચારનો વ્યાપ અને બે લગામ થયેલા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાજપમાંથી જોડાયા છે શૈલેષભાઈ પરમાર અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ। પહેલા તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે રસ્તાઓ ઉપર પડતા ખાડાનું મુખ્ય કારણ આ તોફાની વરસાદ હોઈ શકે અને ત્યારબાદ અન્ય કારણ શું હોઈ શકે તમારા મત મુજબ? કારણ કે આ પરિસ્થિતિ બધે જોવા મળી રહી છે, વરસાદ છે ત્યાં, નથી ત્યાંય। લખમાં ચોક્કસપણે વરસાદને આપણે 100% જવાબદાર ગણીએ, પરંતુ એનો અર્થ એ નથી કે જે સિસ્ટમ છે, જે રોડ બનાવવાની પદ્ધતિ છે, જે રોડ અને આખા જે આયોજન કરવાનું હોય છે એમાં કોઈ ખામી નથી એવું આપણે ના કહી શકીએ। કેમ કે જ્યારે વધુ વરસાદ પડે ત્યારે એ પાણીનું ઝડપથી વહન થઈ જવું જોઈએ, એ ઝડપથી વહન નથી થતું। દાખલા તરીકે અમદાવાદમાં એન્જિનિયરો કહેતા હોય છે કે 1 ઇંચ વરસાદ પડે તો 1 ઇંચ શોષી શકે એવી ગટરો છે, પણ એક સાથે 4 કે 5 ઇંચ પડે તો ના થાય। પરંતુ આપણે ત્યાં શું છે કે જે આયોજનની ખામી છે, જે સિસ્ટમની ખામી છે, જે પ્રમાણે આયોજન થવું જોઈએ, જે પ્રમાણે વિકાસ થવો જોઈએ નથી થતો। કારણ કે એ નથી થતો, જેને કારણે એ વિકાસ ખોખલો સાબિત થાય છે, એ વિકાસ સુવિધાને બદલે દુવિધા બની જાય છે, એ વિકાસ અભિશાપ બની જાય છે। હવે આ જે રોડની વાત છે એમાં રોડ તૂટે છે શા માટે? એમાં મુખ્ય કારણો જો તમને કહું તો એક તો એ કે ઝડપથી ત્યાં પાણી ઉતરી જવું જોઈએ, એટલે રોડનું લેવલિંગ એ પ્રકારનું હોવું જોઈએ કે રોડ ઉપર જેવું પાણી પડે એવું સાઈડમાં જતું રહે। અને પહેલા એવું હતું કે સાઈડની અંદર છે ને એ બ્લોક્સના બદલે માટીનો રોડ હોતો, કે જે માટી હોય તો એ રોડ જે પાણી છે અંદર શોષાય અને આપણા તળ ઊંચા આવે। હવે આપણે વોલ ટુ વોલ રોડ કરી કાઢ્યા છે, એટલે રોડ ઉપર પાણી સતત ભર્યું રહે છે, નંબર 1। નંબર 2, રોડ થતા હોય છે ત્યારે આ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો જે મેઇન હોલ હોય છે, મેઇન હોલ દાટી દે છે। નથી તો એ સત્તાવાળાને ખબર પડતી કે નથી એમના ઉચ્ચ અધિકારીઓ ક્યારેક રાઉન્ડમાં લેતા ત્યારે એમને ખબર પડતી। આ જ્યારે BRTS નો રૂટ બન્યો ત્યારે કેટલાય મેઇન હોલ દાટી દીધા, અને જ્યારે બહુ જ ઉહાપો થયો ત્યારે એ મેઇન હોલ શોધવા માટે નીકળ્યા। અને શૈલેષભાઈ, તમને નવાઈ લાગશે કે આની પ્રેસ નોટ આવતી હતી કે આજે પશ્ચિમ ઝોનમાં 5 મેઇન હોલ શોધ્યા। અરે આ તો તમારા માટે શરમજનક છે, આનો પ્રચાર ક્યાં કરો છો? તમે જ ખોઈ નાખ્યા હતા, તમે શોધ્યા, જાણે મોટો મીર માર્યો હોય એવી રીતે પ્રેસ નોટ આપતા હતા। એટલે જે મેઇન હોલ છે એ દબાવી દે છે। હમણાં જ હું તમને કહું, પ્રહલાદનગર રોડ ઉપર આજુબાજુમાં જે વ્હાઇટ ટોપિંગ રોડ થયા એમાં પણ મેઇન હોલ દાબી દીધા હતા, અને ભાજપના જ કોર્પોરેટરોએ આનો વિરોધ કરીને આના લેટર લખ્યા, આના કાગળ લખ્યા, ત્યારે પેલા મેઇન હોલ શોધીને પાછા ત્યાં ચોરસ થીગડા માર્યા। હવે ચોરસ થીગડા મારે, ચોરસ થીગડા તૂટી જ જવાના છે। એટલે મોટામાં મોટી ખામી હોય તો રોડનું જે બનવાની જે પ્રક્રિયા છે એમાં ખામી છે। બીજી ખામી છે એના મટીરિયલની અંદર જે મોટા પ્રમાણમાં ચોરી થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એની ખામી છે। તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બનાવેલા રોડ છે
એ થોડા વર્ષો પહેલા વરસાદમાં તૂટી ગયા અને એ વખતે બહુ જ વફો થયો. ત્યારે ભાજપના જ એક ચેરમેન આ શોધી આવ્યા હતા કે ભાઈ IOC ના બિલ છે એ ડુપ્લિકેટિંગ અને બોગસ છે, એટલે જેટલો ડામર વપરાવો જેટલો વપરાતો નથી. ડામરના સાચા બિલ 5 હોય અને 3 બિલ ખોટા હોય, એટલે 8 બિલ જેટલો ડામર વપરાય તમે કહો, પણ ખરેખર 5 બિલ જેટલો જ વપરાય. 3 બિલ ખોટા કોન્ટ્રાક્ટર લઈ ગયો હોય, એમાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરની તારું મારું સહિયારું પણ હશે. એટલે IOC કેન્દ્ર સરકારનું જે એકમ છે એના ખોટા બિલો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વટાવાઈ ગયા ને ચૂકવાઈ ગયા. હવે જો ડામર ચોરી થાય છે એ જ રીતે કપચીની ચોરી થાય છે. જે ટેન્ડરનું સ્પેસિફિકેશન હોય છે કે કપચી છે 45 ગ્રેડની વાપરવી, તો આ લોકો છે એ 20 કે 25 ગ્રેડની વાપરે છે, હલકી વાપરે છે, જેને કારણે એ બહુ ઝડપથી ઉખડી જાય છે. એનો સૌથી મોટું ઉદાહરણ છે હાટકેશ્વર બ્રિજ. હાટકેશ્વર બ્રિજનું મટીરિયલ ચેક થયું તો એમાં કપચી છે એ 45 ગ્રેડની વાપરવાની હતી, 15 ને 12 ગ્રેડની ને 10 ગ્રેડની નીકળી. એટલે પછી તૂટી ના જાય તો થાય શું? હવે એક તો બનાવવાની ખામી, મટીરિયલ ચોરી, અને ત્રીજું સુપરવિઝનની ખામી. સુપરવિઝન કોઈ કરતું જ નથી. નથી તો નીચેના એન્જિનિયરો કરતા, કે નથી તો જેને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જેને સોંપ્યું એ કરતા. શા માટે જ્યારે એ બનતું હોય છે ત્યારે થોડા અંતરેથી એનું મટીરિયલ લઈને લેબમાં ચેકિંગ શા માટે નથી કરવામાં આવતું? તમે કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવો ને. કોન્ટ્રાક્ટર સ્પેસિફિકેશનમાં શરત મૂકો કે ભાઈ તમારે થોડા અંતરે આ ચેક કરાવવું પડશે ને એના જે રિપોર્ટ આવે એ મૂકવા પડશે, પરંતુ કોઈ ચેકિંગ નથી કરતું. જેને કારણે ક્યારેક તો એકદમ ઠંડુ થઈ ગયેલું હોટ મિક્સ, નામ હોટ મિક્સ અને ઠંડુ થઈ ગયેલું ત્યાં પાથરીને જતા રહે છે અને પછી પહેલા જ વરસાદે તૂટી જાય છે. તમને દાખલો આપું કે જ્યારે કેશવ વર્મા કમિશનર હતા ને એ વખતે CG રોડ થતો હતો, ત્યારે એ ત્યાં ઉભા રહેતા હતા, એક ગાડીનું ટેમ્પરેચર ચેક કરતા હતા, અને ટેમ્પરેચર ઓછું હોય તો ગાડી પાછી મોકલતા હતા. અને જેને કારણે એ રોડ આજે 30 કે 32 કે 35 વર્ષ થયા છતાં હજી એમાં કાંકરી નીકળી નથી. તો એ જે કેશવ વર્મા કરી શકતા હતા એમાં ડામર અને કપચી જ વપરાયા છે, એમાં કોઈ બીજું ધાતુ નથી વપરાયું. અત્યારે એન્જિનિયરો કહે ભાઈ ડામર ને પાણીને મેલ ને ડામર ને પાણી દુશ્મન કહેવાય એટલે ઉખડી જાય, તો ભાઈ આમાં ડામર જ વપરાયું છે, આમાં કોઈ પ્લેટિનમ નથી વપરાયું. પરંતુ કોઈ સુપરવિઝન થતું નથી. જે ટેમ્પરેચર ચેક થવું જોઈએ ટેમ્પરેચર ચેક થતા નથી. એટલે તમામ જગ્યાએ જે બેદરકારી જે સત્તાવાળાઓ છે એમની, વહીવટી તંત્રની, એન્જિનિયરોની, અને એ બધાનું જે પરિણામ આવે છે એ છેડે જતા ભોગવવાનું કોને આવે છે? પ્રજાને આવે છે. એ પહેલા જ વરસાદે મોટા ગાબડા પડી જાય છે. અને અત્યારે તો એક મજાક વહેતી થઈ છે કે અત્યારે આટલી બધી મંદી છે ને એમાં 2 ધંધા બહુ ટોપના ચાલે છે. એક હાર્ડવેર ઓર્થોપેડિક ડોક્ટર અને બીજા જમ્પર રિપેરિંગના. કારણ કે વાહનોમાં જમ્પર જાય છે અને લોકોના હાથ પગ ભાંગે, માથા ભાંગે છે પડે એટલે. એટલે આ 2ના ધંધા જોરદાર ચાલે છે ગમે એટલી મંદી હોય તો પણ. બિલકુલ પ્રફુલ્લ સર. શૈલેષભાઈ, મને એ કહો કે ધોધમાર વરસાદ છે એ તો આ બધી વસ્તુઓ પાછળ જવાબદાર છે જ, પરંતુ આ બધા પાછળ ક્યાંક થતો ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું મટીરિયલ પણ એટલું જ જવાબદાર છે જેટલું આ ધોધમાર વરસાદ જવાબદાર છે. લખમાજી, અત્યારે ધોધમાર વરસાદ આવ્યો છે. હમણાં પ્રફુલ્લ સર પણ વાત કરતા હતા, એની વાત સાથે હું સહમત છું. બારે મેઘ ખાંગા થયા છે અને સામેલા ધાર વરસાદ જ્યારે આવ્યો છે એટલે સમગ્ર રાજ્યમાં ને આજુબાજુના રાજ્યમાં પણ એટલો જ વરસાદ આવ્યો છે. પરંતુ આપણા અમદાવાદ સિટીમાં જોવા જઈએ તો 3 પ્રકારના આપણે રોડ પણ બનાવ્યા છે. એક ડામર રોડ, પછી આપણે CC રોડ તરફ ગયા, અને હવે વ્હાઇટ ટોપિંગ રોડ. એનાથી પણ ઘણો ફાયદો થયો છે મહદઅંશે. પણ એક સાથે ક્યાંક ને ક્યાંક 12 ઇંચ વરસાદ આવે અમે માનીએ છીએ, અમે સ્વીકારીએ છીએ. અમે ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિન જેને કહેવાય, કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, ટ્રિપલ એન્જિન જ્યારે અમારી પાસે હોય ત્યારે અમારે સ્વીકારવું જ પડે. અને અમારી ફરજમાં પણ આવે છે કે અત્યારે જે કાંઈ તકલીફ છે એ અમે તકલીફને સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે આમાં તકલીફમાં કોઈ દોષિત છે, કોઈ અધિકારીઓ દોષિત છે, પદાધિકારીઓ દોષિત છે, તો એના ઉપર પણ અમે પગલાં લેવાના છીએ. અને હમણાં પ્રફુલ્લ સરે ખૂબ સારી વાત કરી કે ભાજપના કોર્પોરેટરોએ જ કમિશનરને પત્રો લખ્યા. તો પત્ર લખનાર ભાજપના જ કોર્પોરેટરો છે, જાગૃત જે છે એ ભાજપના જ કોર્પોરેટર છે. આપણને સૌને ખબર છે
કે 65,000 જેટલા કેચપીટો અમદાવાદ શહેરમાં છે. એમાંથી કેચપીટોની પણ હમણાં વાત કરતા હતા કે મોટા ભાગના કેચપીટો છે એ સાફ થઈ ચૂક્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી એના માટે પણ કરોડો રૂપિયા ફાળવ્યા છે. એમાં પણ ઓડિટ થતું હોય છે. મારા વડીલ મુકેશભાઈ હમણાં વાત કરશે બધી ગોટાળા વાળી, પણ આપણે જયારે સત્ય હકીકત અને પારદર્શક વાત કરવી હોય તો 2200 કિલોમીટર જેટલા રોડ ખાલી અમદાવાદમાં છે અને બીજા કોર્પોરેશનના અલગ. એટલે સમગ્ર રાજ્યમાં ગામડાથી લઈ અને ગાંધીનગર સુધી બધે જ મુસળધાર વરસાદ થયો છે. બારે મેઘખાંગા થયા છે, અનરાધાર વરસાદ થયો છે. એટલે અત્યારે વરસાદ વધારે પડતો થયો છે. 1 કલાકમાં 4-5 ઇંચ વરસાદ પડી જાય તો પછી પરિસ્થિતિ એવી થાય ને. આખા વર્ષમાં વિદેશના વિકસિત દેશોની હું વાત કરું છું કે આખા વર્ષમાં 3 ઇંચ વરસાદ થાય ને તો પણ ત્યાં પાણી ભરાઈ જાય છે. આપણે અહીંયા વધારે પડતો વરસાદ આવે છે. આપણે વર્ષનો વરસાદ ઘણો બધો હોય છે એટલે એ આપણે 12, 13, 15 ઇંચ વરસાદ થાય છે એ પછી આવી પરિસ્થિતિ જોવા મળે. પરિસ્થિતિ અત્યારે તકલીફ વાળી છે એ અમે સ્વીકારીએ છીએ, પણ એ ક્ષણિક છે અને અધિકારીઓએ ક્યાંક ઢીલાસ રાખી છે. ક્યાંય એને કામમાં હમણાં કહેતા હતા કે મટીરિયલ આ પ્રકારનું વાપરવું જોઈએ, કપચી આ પ્રકારની વાપરવી જોઈએ, જે સિમેન્ટ છે એ આ પ્રકારનું, ડામર આ પ્રકારનો. એટલે જે પ્રકારનું એમાં ટેન્ડરમાં નોર્મ્સ છે, ક્રાઇટેરિયા છે અને જે ખાના પ્રમાણે જે વસ્તુ વાપરવાની છે એ વાપરવામાં ક્યાંય ઢીલાસ કરી હશે અથવા તો નબળી જે ગુણવત્તાનું વાપર્યું છે એના ઉપર પણ લખમાજી પગલા લઈશું. આપણે ખંભાતી સાફ કર્યા છે, કોર્પોરેશન વોલ છે ને એમાંથી પણ પાણી શોષાય. શૈલેષભાઈ, તમે કરોડો રૂપિયા પ્રીમોન્સૂન પાછળ ખર્ચ્યા છે, પરંતુ અત્યારે સ્ક્રીન પર તમે જે પરિસ્થિતિ તો જુઓ, આ સ્ક્રીન પર જે દ્રશ્ય દેખાય છે એના પરથી અમને આ સવાલો થાય છે કે આ કરોડો રૂપિયા ગયા છે ક્યાં. ખેર, આપણે હું તમારી પાસે ફરીથી આવીશ. મુકેશભાઈ, ભાજપના પ્રવક્તાએ કંઈક એવું કહ્યું છે કે ધોધમાર વરસાદ આ પાછળ જવાબદાર છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે ધોધમાર વરસાદ નહોતો આવતો, ત્યારે આવા રસ્તાઓની હાલત થતી હતી. મારે એ જાણવું છે. સૌથી પહેલા તો ધોધમાર વરસાદ આવે છે ને એમાં કુદરતનો એમને પહાડ માનવો જોઈએ. અને આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ટ્રિપલ એન્જિન કે છે અને એમણે હમણાં એવું કહ્યું ને એ મને બહુ હાસ્યાસ્પદ લાગ્યું કે વિદેશની અંદર 2-3 ઇંચ વરસાદમાં આવા રોડ થઈ જાય છે તો આપણે વિદેશમાં એ રોડ જોવા જઈએ છીએ ને એટલે આવું અહીંયા રાખીએ છીએ એવું સાબિત થયું ને. વિદેશમાં તો વિકાસ જોવા જાય છે ને પછી એ કરે છે. છતાંય કઈ વાંધો નહીં. મૂળ વાત એવી છે કે રોડની ડિઝાઇન જે છે ને એ બનાવવામાં ખૂબ મોટો ત્રુટિ છે. એ એન્જિનિયરની હોય, નેતાઓની હોય કે એમના કોર્પોરેટિવની, એ જાણે ને એમના ભગવાન જાણે. પણ પહેલા જે રોડ બનતા હતા ને હજી ગાંધીનગર સચિવાલય બાજુના કે એરપોર્ટ બાજુના કેટલાય રોડ એવા છે જે તૂટતા નથી. બરાબર છે? તો એ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરોને કામ આપો ને. તમે આ ભ્રષ્ટાચાર વાળા કોન્ટ્રાક્ટરોને શું કામ આપો છો કે જે રોડની ડિઝાઇન દરેક જગ્યાએ આમ 2 બાજુ ઢાળ પડતી હોય અને જે ઢાળ પડે નાકે કેચપીટ હોય એની અંદર પાણી જતું રહે એટલે ડામર ઉપર પાણી લાંબો સમય ન રહે અને એ રોડ ના તૂટે. આ સિમ્પલ લોજિક છે. આમાં કદાચ સિવિલ એન્જિનિયર ના હોય ને અડધું ભણેલા હોય એને ખબર પડે. પણ હા, જેમ પ્રફુલભાઈ કહ્યું ને કે આ કપચી વાપરવી જોઈએ ને આટલા ગ્રેડની વાપરવી, એ એમને ગળે એટલે ન ઉતરે પ્રફુલભાઈ કે જો દરેક જગ્યાએ કપચી જે વાપરવાની છે એ વાપરે તો પછી પેલા કોન્ટ્રાક્ટરને 60 પૈસામાં કામ કરવાનું હોય 100 પૈસાનું, એ કેવી રીતે થાય? મને સમજાવો. 40 પૈસા ક્યાં જાય? 40 પૈસા ક્યાં જાય? આ એક સૌથી મોટો સવાલ છે. ના, તમે એમ કહો છો કે 60 પૈસાનું જ કામ કરવાનું છે તો 40 પૈસાનો નફો છે કે પછી એમાંથી 20% કે અમુક ટકા બીજે કે વાપરવાના હોય છે? 150% ત્યાંના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને અધિકારીઓ આ બધાના 40 પૈસા વેચવાના હોય છે. આ જે કોન્ટ્રાક્ટરો છાના બાયણે કબૂલ કરતા હોય છે ને, જો જાહેરમાં બોલે બિચારાને કોન્ટ્રાક્ટ ફરીથી ન મળે. એનો જીવતો જાગતો દાખલો ખોખરાનો બ્રિજ છે કે સાહેબ આજે ત્યાંની જનતા 6 વર્ષથી પીડાય છે બન્યા પછી ઉતારવા માટે. અને ઉતારવાનો હજી કઈ નક્કી નથી કોણ ઉતારશે, કેવી રીતે ઉતારશે. અને અમદાવાદના જેટલા સાબરમતી ઉપરના બ્રિજ છે ને સાહેબ, એ જ પરિસ્થિતિ વડોદરામાં છે, એ જ પરિસ્થિતિ જે રાજકોટમાં છે, જામનગરમાં છે અને જે ગામોને જોડતા બ્રિજોમાં છે. અને એ બ્રિજોની અંદર જો હું કહું ને તો બ્રિજોમાં જયારે વરસાદ પડે ને એટલે સ્વાભાવિક રીતે પાણીનો નિકાલ બ્રિજ ઉપર તો એકચ્યુઅલી થઈ જ જવો જોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક બ્રિજ સ્નાનાગર થઈ જાય એવી પરિસ્થિતિ હોય છે. તો એવા સમયે એ બ્રિજ તૂટે ને તો હું માનું છું કે બ્રિજનો રોડ છે ને એક દાડો બ્રિજ બંધ કરી તાત્કાલિક એટલે કરવો જોઈએ કે બ્રિજ જે છે ને એના ખાડા, આ તમને હું રોજે રોજ જે જોઉં છું ને
એ વિશાલ હોટલ વાળો જે નારોલનો બ્રિજ છે સાહેબ, એટલા બધા ખાડા છે ને એક જ બ્રિજ અત્યારે ચાલુ છે. હવે ખાડા જે 1 કિલોમીટરનો બ્રિજ છે, પછડાતી ટ્રકો ગાડીઓ બધું જાય, એ બ્રિજ હોનારત સર્જે નહીં એની મને દહેશત છે. હું કેટલી ડિબેટમાં કહું છું, પણ મને એમ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય છે, આપણા નિષ્ણાત પણ પ્રફુલભાઈ પણ હોય છે, અને તમે પણ એન્કર તરીકે હો છો, છતાંય જો સરકારની કે કોર્પોરેશનની આંખ ન ઉઘડતી હોય તો હું એવું માનું છું કે ચોક્કસ રાજકોટ કે સુરત જેવી હોનારત નહીં બને ત્યાં સુધી જાગૃત નહીં થાય. આ 100% કહું છું તમને. અને બાજુનો જે બ્રિજ છે એ લોકોએ 12 મહિનાથી ઉકેલ્યો છે કરવા માટે. હું કહું છું આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમદાવાદ જો આવવાના હોય કે કોઈ જગ્યાએ જવાના હોય તો સાહેબ નંદનવન થઈ જાય. હું કહું છું એકવાર વિશાલાવાળા રોડ ઉપર પ્રધાનમંત્રી આવો તો એ બ્રિજ 2 મહિનામાં થઈ જશે. કારણ કે આજે વીઆઈપી આવવાના હોય તો તમે તરત જ ઝડપભેર દરેક કામ થઈ જતા હોય તો પ્રજા માટે કેમ નહીં? જે પ્રજા એનો જવાબ આપણે લઈ લઈએ. જી, એનો જવાબ આપણે લઈ લઈએ. જે શૈલેષભાઈ હલકું કામ કરે છે ને એવા કોન્ટ્રાક્ટરોને વારંવાર કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે એવો આક્ષેપ સીધો થાય છે. મને ટૂંકમાં જવાબ આપો પછી આપણે આગળ વધીશું. જે કોન્ટ્રાક્ટરો હલકું કામ કરે છે એવી ક્યાંય બાબત આવે છે તપાસના અંતે તો એને બ્લેકલિસ્ટ કરાય છે અને બીજી વખત ટેન્ડર ભરવા દેવામાં પણ નથી આવતું. અને પાણીના ઢાળ માટે આપણે 3 ડિગ્રીનો ઢાળ પણ રાખ્યો છે. અત્યારે રાજ્યના તમામ જળાશયોમાં નવા પાણીની શૈલેષભાઈ હું વચ્ચે બોલું છું. તમે ઢાળની વાત કરીને એ મને બહુ જ ગમ્યું. કારણ કે 4થું ધોરણ પાસ કર્યો હોય છે ને એને ખબર હોય છે હું ચોકડી કરું તો મારે કઈ તરફ ઢાળ કરવાનો છે. પરંતુ આપણા જે ડિગ્રીધારી એન્જિનિયરો છે ને એ કેવા પ્રકારના ઢાળ કરે છે એનો સૌથી મોટો નમૂનો સિંધુ ભવન રોડ છે કે જે પહેલો સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બન્યો આપણા આનંદીબેનના વખતમાં. પરંતુ તમે જુઓ કે રિંગ રોડ ઊંચો છે, આ બાજુ એસજી હાઈવે ઊંચો છે, એટલે આખો ઢાળ છે. તો ઢાળની અંદર વધારે પ્રમાણમાં ત્યાં ગટરોના કેચપીટ હોવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં મૂકી નથી. એટલે એક વરસાદ પડે ત્યાં સિંધુ ભવન રોડ છે દરિયો બની જાય છે. ઓકે શૈલેષભાઈ પૂરું કરવા દો. આવી જ પ્રફુલભાઈ, હા, આવી જ મિસ્ટેકો જે હોય છે એ આમ તો ચોમાસા દરમિયાન ક્યાં ખાડા છે ને શું છે એ તરત દેખાઈ આવતું હોય છે ને. એને જે આપ્યું હોય ને કામ એને 5 વર્ષ સુધી મેન્ટેનન્સ પણ એનું જ હોય છે. એટલે મેન્ટેનન્સ બનાવતી વખતે લેવલ મેન્ટેન નથી કરતા. ભૂલ કરી હશે તો જોઈશું અને એમાં તપાસ પણ કરીશું. પણ કહેવાનો મતલબ કે જે કોર્પોરેશનના અધિકારીઓ છે ને ત્યાં જાય છે, ત્યાં બધું તહકીકાત કરે છે અને અધિકારીઓ દ્વારા તપાસ પણ થાય છે, સુપરવિઝન પણ થાય છે. અને પાલડી ખાતે આપણે કંટ્રોલ રૂમ પણ ચાલુ કર્યો છે. કંટ્રોલ રૂમ ત્યાં ચાલુ કરી અને વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે અને મોનિટરિંગ અને કંટ્રોલ પણ ત્યાં થાય છે. એટલે આપણે જે કરવાનું સીસીટીવી કેમેરાથી પણ આપણે મોનિટરિંગ કરી રહ્યા છે. મારો સીધો સવાલ એ છે તમને કે હવે તો હદ થઈ ગઈ છે. મીડિયા દરરોજ આ સવાલ ઉઠાવે છે અને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આખરે એ ટેક્સના પૈસા ભરે છે, એમને તમને સવાલ કરવાનો અધિકાર છે, હક છે. એમના વતી એ સવાલ છે કે આ જે નાગરિકો છે તેની સારી સવલતો ક્યારે મળશે? લખમાજી, તમારો સવાલ અને નાગરિકનો સવાલ એ અમારે સર માથા ઉપર છે અને એને હાલાકી પડતી હોય તો સવાલ સત્તાને જ હોય અને જે સત્તામાં હોય એને જ પ્રશ્ન પૂછી શકાય. આપણે જાણીએ છીએ કઈ મુકેશભાઈના વડવાઓને મુકેશભાઈ પાસે તો કઈ છે નહીં કોઈ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો ક્યાંય સત્તા, એટલે એને કઈ કહી ન શકીએ. પણ અમે જેટલું ડેવલપમેન્ટ કર્યું છે એ ડેવલપમેન્ટના આધારે ક્યાંય માનો કે આટલા બધા રોડ બન્યા, 2200 કિલોમીટરના રોડ છે તો રોડ એટલા બધા બન્યા છે તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાય છે. પેલા એમ કે અમે પેલા પાણી નહોતું બરાબર, રોડ જ નહોતા. કોંગ્રેસના વખતમાં રોડ જ નહોતા તો પાણી ક્યાંથી ભરાય ભાઈ? એટલે જ્યાં રોડ જ નથી ત્યાં પાણી ભરાવાનો કોઈ પ્રશ્ન નથી. પણ તમારી વાતનો જો હું જવાબ આપું કે નાગરિકોનો ટેક્સના પૈસા જે છે એનો વેડફાટ થાય છે અથવા તો એને સવલતો મળતી નથી, આ ક્ષણિક છે. હજુ પણ અમારું જે તંત્ર છે એ કામ કરી રહ્યું છે અને આખરે એન્ડ ઓફ ધી ડે હું જો કહેવા જાઉં તો થોડોક સમય જાળવી જાવ, બધું જ સારું થઈ જશે અને થોડોક સમય રાહ જોવો. અને આમાં તો શું છે, કોંગ્રેસ વાળાને તો ક્યાંય કોઈ એવી દુર્ઘટના બને અથવા તો વરસાદને હોનારત થાય અથવા તો તારાજી કંઈક થાય તો એને એક મુદ્દો મળતો હોય છે, એ મુદ્દાને વાગોળા કરે ને એમાં બધું વગાડ્યા કરે ને એ દાખલી ચાલુ ને ચાલુ રાખે એવું કરતા હોય છે. ખેરી તો એનું કામ છે. પણ અમે કામ કરવા વાળા માણસો છીએ, અમે કામ કરીએ છીએ, કામ અમારે જ કરવાનું છે અને
આ થોડોક ટાઈમ જવા દો લખમાજી, એટલે બધું સૌ સારાવાના થઈ જવાના છે. જે કઈ ભૂલ છે ને પાણી એટલું બધું આવ્યું છે કે વાત જવા દો. ઉપરવાસથી પણ પાણી એટલું આવ્યું છે. એમાં માનો કે સુરતની વાત કરીએ તો તાપી નદી ઓવરફ્લો થઈ ગઈ છે, અહીંયા સાબરમતી નદી ઓવરફ્લો થઈ ગઈ છે, વડોદરામાં વિશ્વામિત્રી નદી એ પણ ઓવરફ્લો, એટલે અને દરિયામાં પાણી, જે તાપી નદી થી તો દરિયામાં પાણી જતું નથી. એટલી બધી તકલીફ છે. એટલે કહેવાનો મતલબ ક્ષણિક તકલીફ છે, પણ થોડોક સમય જશે એટલે જે પ્રકારે કામગીરી થાય છે અને ગંભીરતાથી સરકાર વિચારે છે. એટલે શૈલેષભાઈ, મને તો અહીંયા નવાઈ લાગે છે કે આવી પૂર ને આવી હોનારત ને આવી પરિસ્થિતિ શું પહેલા ક્યારે થઈ જ નહીં હોય. મને તો એ નવાઈ લાગે છે. ખેર મુકેશભાઈ, આવા જે સવાલો છે ને એ અવિરત અને રોજ ઉઠી રહ્યા છે. લોકોના આક્ષેપો તો એવા છે કે કોઈ અમારી વહારે નથી આવતું, કોઈ અમારું પૂછવા નથી આવતું, અમે બાંગો પાડી પાડીને થાકી કંટાળીને આખરે ઘરમાં બેસી રહીએ છીએ. આ બધી પરિસ્થિતિનો તાગ તમે શું મેળવી રહ્યા છો? જો લખમાં આમાં કેવું છે કે આજે અમદાવાદની અંદર જ્યારે શરૂઆત થઈ ને ત્યારે અમદાવાદના વિરોધ પક્ષના નેતાએ જે રીતે અમદાવાદની કામગીરી જેટલી જગ્યાએ થઈ શકતી હતી એ બધે કરી છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ એમનો કોર્પોરેશન હારી ગયા હોય તો પણ એ ઉમેદવારો ત્યાં ગયા છે અને પ્રજાને જ્યાં કંઈ તકલીફ પડતી અને મદદ કરવાની કોશિશ કરી છે. પણ એમણે જે વાત કરી ને કે હવે કોંગ્રેસ પાસે કંઈ છે નહીં ને હમણાં થોડા ક્ષણિક છે, એટલે એ વાત 100% સાચી છે. ભાજપ માટે હવે ક્ષણિક સમય જ છે. એ આ જનતા હવે જાગી ચૂકી છે. હું તો જનતાને જ કહું છું કે આ વાંક જ આપણો છે કે જેથી કરીને આપણે 30 વર્ષથી ચલાય છીએ છતાંય આપણે કહીએ કે અમે કરીએ છીએ ને અધિકારીઓ કરે છે ને ઢાળ અપાય છે ને કેચપીટો સાફ થાય છે. મને તો હમણાં કેચપીટોના આંકડામાં પ્રોબ્લેમ થવા માંડ્યો કે એક ડિબેટમાં કહ્યું 62,000, એક ડિબેટમાં કહ્યું 65,000, એક ડિબેટમાં 85,000 કહ્યું. એટલે હું તો એના ઉપર આરટીઆઈ કરવાનો છું કે અમદાવાદ શહેરમાં એકચ્યુઅલી કેચપીટો કયા વોર્ડમાં કેટલી સાફ કરીને કેટલી છે, તો એનો એક્ઝેક્ટ આંકડો ખબર પડે. કારણ કે અહીંયા આંકડામાં બોલવામાં આપણે એક મોટા એન્જિન થી માંડી નીચેના એન્જિન સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ જ નથી, એ બોલ્યા જ કરે. પણ વાત એવી છે કે જે રીતે સુધારો થવો જોઈએ, જે રીતે લક્ષ્યમાં લેવું જોઈએ સરકારે અને એમના પ્રતિનિધિઓએ, એ નથી લેતા. અને આજની તારીખે હું એમ કહું છું કે જે રીતે એમણે કહ્યું કે રોડની ડિઝાઇન ને આ સિંધુ ભવનની વાત કરી, હું એમ કહું છું કે તમે આની અંદર જ્યારે રિંગ રોડ ઊંચો છે, એસજી રોડ ઊંચો છે, સિંધુ ભવન પર રોડ બનાવ્યો ત્યારે આનંદીબેન જેવા મુખ્યમંત્રી હતા અને એ વખતે પણ કમિશનર હતા અને ભાજપના જ કોર્પોરેટર ધારાસભ્યો હતા. તો એ લોકોએ એ વખતે માત્ર મત લેવા અને એના અંદરથી ભ્રષ્ટાચાર કરવા જેટલું જ કામ કર્યું. એ જોવું ના પડે કે આ રોડની અંદર પાણી ભરાશે, મને ખબર નથી પડતી. અને છતાંય તમે લાજવાને બદલે ગાજો છો ને, એ મોટી સમસ્યા છે. અને 2200 કિલોમીટરના રોડ તમે કહો છો, 30 વર્ષ જેટલો ટાઈમ તમે, હું એમ કહું છું કોંગ્રેસ વખતે રોડ નહોતા, આપણે એની આરટીઆઈ હવેથી છે ને હું આવતીકાલથી જ કરવાનો કે ભાઈ 30 વર્ષ પહેલા રોડ કેટલા કિલોમીટર હતો, અત્યારે કેટલા કિલોમીટર. અચ્છા, બીજી વાત, 30 વર્ષની અંદર તમારે વિકાસ કરવો જોઈએ. ખાલી શું ભજન મંડળી ચલાવવા આવ્યા હતા? તમે શું ચૂંટાયા, પ્રજાએ ચૂંટ્યા તો શું તમારા રોડ નહોતા બનાવવાના, ઢાંકણા નહોતા બનાવવાના? પાણી આની આ જ રીતે ભરાય. સાહેબ, ત્યાં જોક્સ કહેવા માંડ્યા પ્રજા કે જે રીતે તમારા ત્યાં પાણી ભરાય ને ગલીમાં, સોસાયટીમાં કે વિસ્તારમાં, બહાર આવીને થાળીને વેલણ વગાડવાના, પાણી ગાયબ થઈ જશે. ગો વોટર ગો, આવું બોલવાનું, તરત પાણી ગાયબ થઈ જશે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. તમારી કીટો લેવા કોઈ તૈયાર નથી, તમને આવવા દેવા કોઈ તૈયાર નથી. પેલા બાહુભાઈ જમના દસકોઈના વિસ્તારમાં 7 દિવસથી પાણી ભરેલું છે, ત્યાં ગયા અને સાહેબ કે ચલો અહીંથી નીકળો કે આપણે કઈ જરૂર નથી. એટલે ટૂંકમાં લોકો અત્યારે ત્રાસી ગયા છે. આ રોષ છે ને લખમાં અત્યારે હાલ જો ચૂંટણી આવે ને તો તમને ખબર પડે પ્રજાના, પ્રજા એની આજીવિકામાં પોતાની યાતના ભૂલી જતી હોય છે. અને એની અંદર છેલ્લે ચૂંટણી આવે કોર્પોરેશનની, વિધાનસભા કે લોકસભા, ત્યારે એ લોકો રામ મંદિર, હિન્દુ મુસલમાનના નામે મત લેવા માટે, પણ જે ખરેખર સમસ્યા છે એ ત્યાંની ત્યાં જ રહી જાય છે. એટલે પ્રજાએ સમજવાનો અત્યારે ખૂબ મોટો સમજદારી પૂર્વક વિચાર કરવાની જરૂર છે. બિલકુલ. હવે પ્રફુલભાઈ, હા, કોંગ્રેસનો જે ભ્રષ્ટાચાર હતો એને ડામવા માટે ભાજપ સત્તામાં આવી હતી, લોકો એનાથી ત્રાહિત થઈ ગયા હતા, એટલે એમણે ભાજપને સત્તા આપી હતી, સત્તા આખી પક્ષ પલટો થઈ ગયો હતો. આ બધા વચ્ચે પરિસ્થિતિ તો ત્યાં ને ત્યાં છે, નાગરિકો તો હજુ હેરાન જ છે ને હજુ એ બૂમો જ પાડે છે કે ભાઈ અમને કઈ સવલત નથી મળતી, અમારા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. આ બધું શું છે? એ લખમાં ત્યાં વાત કરીએ 2014 પહેલા જે 2G ને 3G ને રાજા ને કનીમોજી ને એ બધું જે વાત, પછી જો કે સુપ્રીમ કોર્ટમાં બધું જ છે
એમાં કોઈ જગ્યાએ દોષિત સાબિત નથી થયા એ લોકો. પરંતુ એ વખતે ભાજપે એ જે ભ્રષ્ટાચારનો મુદ્દો ચગાવ્યો, અન્ના હજારે ઉપવાસ ઉપર બેઠા, લોકાયુક્ત લાવો, લોકમાન્ય હવે લોકાયુક્ત ભૂલી જ ગયા. એ ભાજપના શાસનમાં ક્યાંય લોકાયુક્ત આવ્યું જ નથી. હવે આ જે આખી જે ભ્રષ્ટાચારની વાત છે, એ ભ્રષ્ટાચાર છે ને એ આપણે દર વખતે કહીએ છીએ, એનો વ્યાપ બહુ મોટો થઈ ગયો છે ને મૂળિયા બહુ ઊંડા જતા રહ્યા છે. એટલે ભ્રષ્ટાચારને હવે કોઈ મિટાવી શકે એવું છે જ નહીં. R&B જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે રાજ્ય સરકારનો, એમાં પણ એટલો જ ભ્રષ્ટાચાર છે. અને જે રાજકોટ અને અમદાવાદ વચ્ચે જે નવો જે 6 લેન રોડ બન્યો, એમાં પણ ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. આ રોડ જ્યારે બનતો હતો ત્યારે એની જે સમય મર્યાદા હતી એના કરતાં બહુ જ મોડો એ પૂરો થયો હતો. આના અંગે મીડિયામાં વારંવાર સત્તાતંત્ર ઉપર માછલા ધોવાયા હતા, ત્યારે એ બન્યો હતો. પરંતુ એટલું સારું કે ભૂપેન્દ્રભાઈની સરકારે એક સારું કામ ચોક્કસપણે કર્યું હતું કે જ્યારે આ ઉહાપો થયો અને એમને ખ્યાલ આવ્યો કે રોડ એન્ડ બિલ્ડિંગ ભ્રષ્ટાચારથી ખદબદે છે, ત્યારે એના એક ટોપના અધિકારીને બદલી અને બિલકુલ જે એકદમ જેની કોઈ વેલ્યુ જ ના હોય, જેનું કોઈ ના હોય એવા હલકા ખાતાની અંદર એને ટ્રાન્સફર કરી નાખી. અને એના બહુ જ સારા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો મેં આજે ડામર ચોરીની વાત કરી, એ જ વર્ષની અંદર 90 જેટલા રોડ તૂટી ગયા હતા. અને 90 રોડમાંથી વિજિલન્સ ખાતાએ નમૂના લીધા હતા, એ લેબોરેટરીમાં મોકલ્યા હતા. એમાંથી લગભગ 75 થી 80 નમૂના ફેલ ગયા હતા કે ભાઈ આમાં ડામર ચોરી થયેલી છે, આમાં કપચી હલકી વપરાયેલી છે. અને એ પછી એન્જિનિયરોને નોટિસો આપી હતી અને એમના 1 કે 2 ઇન્ક્રીમેન્ટ બંધ કર્યા સિવાય કોઈને મોટી સજા નથી થઈ. જેને 15, 20 નોટિસો અપાઈ હતી એવા લોકો પણ હજુ ત્યાં છે જ. અને બીજી એક વાત કરી દઉં કે આ ના થાય એ માટે જે ટાઉન પ્લાનિંગ અધિકારી છે ગાંધીનગરના, એણે જુદા જુદા શહેરના ટાઉન પ્લાનરોની મિટિંગ કરી હતી. અને એની અંદર જે મુદ્દા ચર્ચાયા આ જ ચર્ચાયા કે ભાઈ પાણી ભરાય છે એના સ્થાનો નક્કી કરવા, પાણી ના ભરાય એ માટે જે દબાણો છે એ દૂર કરવા, અને જે વરસાદી પાણીના અવરોધરૂપ ટીપી હોય એમાં સુધારા કરવા, અને જે પાણી ભરાયા હોય તેવી જગ્યાઓની, એટલે આ તો પેલા 5મા ધોરણનો વિદ્યાર્થી નિબંધ લખતો હોય એવા મુદ્દા ચર્ચાયા છે. રાજ્ય કક્ષાની મિટિંગ હોય ત્યારે કંઈક તો નક્કર હોવું જોઈએ ને. અને ટીપીમાં દબાણો ના થવા જોઈએ, એ તો ટીપી ના મૂળભૂત નિયમોમાં છે કે ભાઈ ટીપી બનાવતી વખતે શું ધ્યાન રાખવું અને પાણી ક્યાં ક્યાં ભરાય છે એની યાદી તો તૈયાર જ હોય છે. અમદાવાદની અંદર લગભગ 110 જગ્યાએ પાણી ભરાય છે. પછી કમિશનરે પ્રી મોન્સૂન પ્લાન વખતે કહ્યું કે ભાઈ 110 જગ્યાએ પાણી ભરાય છે, એનું અમે પ્લાનિંગ કરેલું છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ વખતે 350 જગ્યાએ પાણી ભરાયું. બિલકુલ. પ્રફુલભાઈ, શૈલેષભાઈ અને મુકેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ધોધમાર વરસાદ વરસ્યો, મહેર સાથે કહેર પણ લાવ્યો અને ત્યારબાદના દ્રશ્યો આવા સવાલો કરવા માટે આપણને મજબૂર કરી નાખે છે. ટેક્સના પૈસા ચૂકવતા લોકોને ક્યારે તેનું યોગ્ય વળતર મળશે? કોઈના ને કોઈના પાપે ક્યાં સુધી લોકો પરેશાન થતા રહેશે? વારંવાર ચર્ચા કરવા પાછળનો ધ્યેય માત્ર એટલું જ છે અને એક જ છે કે તંત્રના કાને આ વાત પહોંચે અને વહેલી તકે તેનું નિરાકરણ આવે, પ્રજાની પરેશાની ઘટે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.